બેઝિકલી. અચ્છા, આજે આપણે બધા જે અહીંયા ભેગા થયા છીએ એમાં મારે 2-4 વસ્તુ તમને કહેવાની છે. અમે અહીંયા શક્ય એટલો પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને અમે અહીંયા અમારી રીતે ટ્રેનિંગ પૂરતી આપીએ. અચ્છા, બાળકો અમારી પાસે રહેશે, અત્યારે તમારી પાસે આવશે, તમે આજે લઈ જશો એટલે આવશે તમારી પાસે. મેક શ્યોર કે તમે આવતા અઠવાડિયે રવિવારે, બરાબર છે, રવિવારે કોઈ પણ સંજોગોમાં 5 વાગ્યા પહેલા, મેડમ બરાબર ને, કોઈ પણ સંજોગોમાં 5 વાગ્યા પહેલા તમે તમારા બાળકને અહીંયા મૂકી જશો અમારી પાસે. એનું એટલે હવે તમે એમના મમ્મી પપ્પા છો એટલે મહેરબાની કરીને નાક રાખજો આપણા બધાનું, આ જનરેશનનું, કે તમારામાંથી કોઈ આઉટ ના થાય. બરાબર છે? ઓકે, ચલો બેસો. અરે વાહ, ઓ હિરોઈન, આપણે નથી રમવું અત્યારે. વેરી ગુડ. ભાઈ દરેકે દરેક છોકરાઓ જો મમ્મી પપ્પા અહીંયા રમે છે, કોના છે પપ્પા? એક મિનિટ ચાલુ બના તો મેં કરતા શું બના? એક મિનિટ ઉભા, એક મિનિટ ઉભા. કોને પપ્પા છે? પપ્પાને સંગાઈને શું કરવાનું? અચ્છા, ફટાફટ આપણે ફટાફટ કરીએ. ચલો બેસી જાઓ, ઉભા થાઓ. બેસી જાઓ, ઉભા થાઓ. ઓ હીરો, એ યુ બેસી જાઓ, ઉભા થાઓ, ઉભા થાઓ. બધા જ વાલીગણ, મારા વિદ્યાર્થી મિત્રો, સર્વે સ્ટાફ જેઓએ આ પ્રસંગને સારામાં સારો સુરમ્ય બનાવવા માટે જે રાત દિવસ મહેનત કરી છે, આપણા કોલેજના સંચાલક શ્રી નીરવભાઈ ઠક્કર સાહેબ, વૈશાલી મેડમ, પ્રિન્સિપલ સાહેબ અને સ્કૂલના તમામ સભ્યોનો હું આજે બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે બધા જ વાલી અહીં આવે છે. જે છોકરાઓ તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારા ગામની જે સ્કૂલની અંદર 6થા ધોરણમાં ભણે છે, સવાર વહેલા ઉઠે છે, સ્કૂલે જાય છે, સાંજે પાછા આવે છે ઘરે, એ છોકરાઓ અને આપણા છોકરાઓ આજે લગભગ આપણી સ્કૂલ છોકરામાં દાખલો અહીંયા લીધા પછી 6-1 મહિના થયા. હવે તમે લોકો બીજી વાર એમને અત્યારેથી લઈ જાઓ છો. જ્યારે ઘરે જશો ને શું મળશે એવું તમને કહું. આજે તમારા દીકરા કે દીકરીને તમે અત્યારે અહીંથી લઈ જાઓ છો અને 1 અઠવાડિયું તમારી જોડે રહેશે. એનામાં જે આયેલી શિસ્તતા છે, નિયમિતતા છે. અહીંયા તમે વિચાર કરો કે 100 વિદ્યાર્થીઓ અને 100 વિદ્યાર્થીનીઓ એક સાથે રહે છે, સવારે વહેલા સાથે ઉઠે છે, સવારે વહેલા ઉઠી નહાવા ધોવાનો પ્રોગ્રામ બધા સાથે હળી મળીને કરે છે. નાસ્તા કરવા માટેની સવારે આવે છે તો લાઈનબદ્ધ શિસ્તબદ્ધ આવે છે, એ લોકો નાસ્તો કરે છે, એ પછી અહીંયા પ્રાર્થના કરે છે.
પ્રાર્થના કર્યા પછી એ લોકો ક્લાસમાં જાય છે, રેગ્યુલર એ લોકોનો અભ્યાસ કરે છે, બપોરે જમવાના ટાઈમમાં એ લોકો જમે છે, સાંજના ટાઈમમાં એ લોકો રમત ગમત કરે છે, એ પછી રાત્રે જમ્યા પછી લેસનનું એ લોકોનું કામ કરે છે અને રાતે પ્રાર્થના કરીને સૂઈ જાય છે. તમે ખાલી કશું જ ના કરશો અને માત્ર ને માત્ર આ અઠવાડિયા દરમિયાન તમારા ગામમાં અને તમારા ત્યાં આજુબાજુમાં જે છઠ્ઠા ધોરણના છોકરાઓ જે રેગ્યુલર સ્કૂલમાં જાય છે, જેને ડે સ્કૂલ કહેવાય, સવાર છોકરો જાય સાંજે ઘરે આવી જાય, એનામાં રહેલી નિયમિતતા અને આપણા છોકરામાં રહેલી નિયમિતતા તમે ખાલી ચકાસશો ને તો તમને ગર્વ અનુભવશે કે ના, મેં મારા છોકરાને જે અહીંયા એડમિશન આપ્યું છે ને એ મારો સાચામાં સાચો અને સારામાં સારો ડિસિઝન છે. ફરી એકવાર હું તમને કહું છું કે તમે લોકોએ હૃદય ઉપર પથ્થર મૂકીને તમારા દીકરા કે દીકરીને અહીંયા ભણવા માટે મૂક્યા છે. પણ જો ગુજરાતીમાં આપણે એક કહેવત છે કે પાકી માં જ કાન વિંધી શકે. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. છોકરાઓ છોકરીઓનું ડાન્સ પરફોર્મન્સ કેવું લાગ્યું? સારું હતું? જોરદાર તાળી પાડ્યો એ લોકો. તમારે નહીં પાડવાનું. હવે તમને એ લોકોનું કેવું લાગ્યું? તમે બી સરસ તાળી પાડો એમના. ગયા રવિવારે અમદાવાદથી 3 કોરિયોગ્રાફર મિત્રો જે ડાન્સ શીખવાડે ને એને હું પોતે ગાડીમાં લઈને અહીંયા આવ્યો હતો ને એ લોકોએ 4 થી 5 કલાક છોકરાઓને શીખવાડ્યું, છોકરા અને છોકરી બંનેને થઈને, અને એમાં એ લોકોએ પ્રેક્ટિસ કરી અને તમારા માટે આજે જે આ પરફોર્મ કર્યું છે ને એના બદલે એ આપણે બધાએ ખરેખર ખૂબ તાલીઓથી છોકરાઓને વધારવાની જરૂર છે. અને આપણા બાળકો તમે કે હું જે ધારીએ છીએ ને એના કરતા 10 ગણા, 25 ગણા, 50 ગણા હોશિયાર છે. કદાચ તમને મને ખબર નથી એ વસ્તુની, એ મેં પોતે અનુભવ્યું છેલ્લા કેટલાક ટાઈમમાં. સંસ્થાની ઘણી બધી માહિતી તમને મારા મિત્ર અને શૈક્ષણિક તજજ્ઞ એવા મહાવીરભાઈ ઝાલાએ આપી દીધી છે. હું તમને નાના મોટા 2-4 પ્રશ્નો જ ખાલી કરીશ અને આપણે વાત કરીશું, બહુ શોર્ટમાં બતાવીશું. જૂન જુલાઈ મહિનામાં જયારે વાલીઓ એ છોકરાઓને મૂકવા માટે આવ્યા હતા આમાંથી, ત્યારે તમે સંસ્થામાં આવ્યા હતા, ત્યારે તમે સામેનું બિલ્ડિંગ જે હતું એ જોયું હતું અને કેન્ટીન અને બધી વ્યવસ્થા તમે જોઈ હશે. એમાં આજના દિવસમાં તમને કઈ ફેરફાર લાગે છે? બરાબર. હજી આ તો શરૂઆત કરી છે અમે લોકોએ, કારણ કે આ જે પ્રોજેક્ટ છે સરકારનો, એમાં થોડી ધીમી કામગીરી થઈ અને છોકરાઓ પણ મોડા ફરવા આવ્યા. આપણી સંસ્થાનું પહેલું વર્ષ છે. જેમ તમે અને તમારું બાળક અત્યારે ટ્રેન થઈ રહ્યા છે એમ અમારો સ્ટાફ અને સંસ્થા પણ અત્યારે જોઈ રહી છે કે 12 વર્ષના બાળકની જરૂરત કેટલી છે, એને આપણે કેવી રીતે ખુશ રાખી શકીશું અને એના માટે અમારે શું કરવું જોઈએ. એમાં સૌથી વધારે ગુજરાત રાજ્યમાં આ વર્ષે વરસાદ બહુ જ પડ્યો, દિવાળી સુધી વરસાદ પડ્યો, લાભ પાચમાં મુહૂર્તમાં મારો વરસાદ પડ્યો તો આ વખતે, એટલે એમાં થોડા અમે હેરાન થયા. પણ હવે લગભગ બધી તકલીફો અને નાના મોટા જે પ્રસંગો હતા એ બધા પતી ગયા છે. આજે આપણે બાળકોનું ડાન્સ પરફોર્મન્સ જોયું છે. ખાલી તમે જાન્યુઆરી મહિનામાં અમે એન્ડમાં અથવા ફેબ્રુઆરી પહેલા વીકમાં ખૂબ સરસ મજાના રમત ગમત મહોત્સવનું આપણે આયોજન કરવાનું છે અને બધા જ વિદ્યાર્થીઓ મિનિમમ 3 થી 4 રમતમાં ભાગ લેવાનો છે. કેટલી? 3 થી 4. જેને કશું ના આવડે ને એને આપણે તાળી પાડવાની રમતમાં બેસાડીશું બાજુમાં ટૂંકમાં, તાળી પાડવાની હતી, બરાબર. પણ બધાએ 3 થી 4 રમતમાં આપણે ભાગ લેવાનો છે અને આપણે રમત ઉત્સવ આ વર્ષનો એકદમ શાનદાર કરીશું, બરાબર. ફેબ્રુઆરી મહિનામાં હવે તમે ઘરેથી ઉત્તરાયણ બનાવો, પપ્પા મમ્મી સમય આપો, પાછા આવી આપણે ભણવાનું શરૂ કરીએ અને રમત ગમતની તૈયારી શરૂ કરીશું. સવારથી ભણવાનું, સાંજે આપણે તૈયારી કરીશું, બરાબર. બીજું, આવવાવાળા સમયમાં અમે લગભગ જે જ્ઞાન શક્તિનું બિલ્ડિંગ નવું બનાવ્યું છે એનું અમે લગભગ ફેબ્રુઆરી માર્ચમાં કે મેક્સિમમ એપ્રિલ મહિનામાં ઓપનિંગ કરવાની ગણતરી છે અને આ બધા જ બાળકો ત્યાં ભણશે. ભરવું તો છેલ્લી એક્ઝામ પણ આપણે ત્યાં એમની કન્ડક્ટ કરીશું, વાર્ષિક પરીક્ષા, એવો અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે એમને નવા બિલ્ડિંગ અને જે સુવિધા વાળું વધારે સમૃદ્ધ બિલ્ડિંગ છે એ 6ઠ્ઠા ધોરણથી મળી જાય એવો મારો પ્રયત્ન રહેશે અને એના માટે તમારા બધાનો સહકાર મને મળ્યો છે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. આવવાવાળા સમયમાં સંસ્થાની અંદર અમે લોકો બીજા નવા પેરામેડિકલ એના કોર્સો પણ લાવવા જઈ રહ્યા છીએ. ફાયર ટેકનોલોજીના કોર્સો માટે પણ મારી વાત ચાલે છે. જો સફળતા મળશે તો એ પણ કોર્સો આપણે લાવીશું. અમારો અત્યારે પર્પસ એવો છે કે 10મા પછી આમાંથી કોઈ બાળકને ડિપ્લોમા કરવું છે કે 12મા પછી કોઈ કોર્સ કરવો છે તો એ અહીંયા તૈયાર થઈ ગયો છે, ટ્રેન થઈ ગયો છે
તો એને બીજે ક્યાંય જવું ના પડે અને એને સારામાં સારી સુવિધા અહીંયા આગળ મળે તો અમે પણ તમને કોઈ લાભ આપી શકીએ, તમારી ફી ઓછી કરીએ કે તમને બીજી કોઈ સાચવી લઈએ, કારણ કે તમે અમારા માટે જૂના વાલી ગણો એટલા માટે. બીજું, જે બાળક છઠ્ઠા ધોરણથી બહાર રહીને ભણે ને એને મારી દ્રષ્ટિએ જીવનમાં કઈ તકલીફ ના પડે, કારણ કે એ લોકો બધી વસ્તુમાં હવે ટેવાઈ જશે ટૂંકમાં. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઘણું સારું અહીંયા પરફોર્મ કર્યું છે. થોડું ભણવામાં નાના મોટા બાળક, અમુક બાળકોને દરેક સ્કૂલનું જે જૂનું હોય 1 થી 5 ધોરણ એની જે અમુક જે પેલી પેટર્ન કે એ લોકો શીખ્યા હોય એમાં થોડી તકલીફ પડે છે, પણ અમે પણ પ્રયત્ન કરીએ છીએ. તમે પણ થોડો પ્રયત્ન કરો અને બધા મિત્રોને એક વિનંતી કરીશ કે તમને સંસ્થાની માહિતી કે કંઈ પણ માહિતી WhatsApp દ્વારા મળે છે તો એને જોવાની અને એને સમજવાની, વાંચવાની રાખજો ખાલી. અમે ઘણી વખત શું સંસ્થાના નિયમો છે, તમને કોઈ બીજું એની રિઝલ્ટ મોકલવું છે તો અમે તમને WhatsApp પર એટલા માટે આપી શકીએ કારણ કે તમે નજીક નથી અમારી. વારે વારે આપણે બોલાવવાનું મને યોગ્ય નથી લાગતું કે અડધો કલાકના કામ માટે તમને બોલાવું, બરાબર, કે ભાઈ તમે અહીંયા આવીને બેસો અમારે તમારો આખો દિવસ પડે નોકરીમાં કે ધંધામાં. એના બદલે અમે તમને WhatsApp ઉપર માહિતી મોકલીશું, એટલે WhatsApp મને થોડું એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરજો. માત્ર સંસ્થાની આજનો મારો વિષય છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં આવવાથી મારા જીવનમાં આવેલ પરિવર્તન. જ્યારે મેં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ લીધો ત્યારે હું સામાન્ય બાળક હતી, જેમાં આત્મવિશ્વાસની ઉણપ હતી અને જીવન વિશે સ્પષ્ટ સમજ ન હતી. ઘર છોડીને હોસ્ટેલમાં રહેવાનું વિચારતા મનમાં ડર, ચિંતા અને માતા પિતાની યાદ આવતી હતી. પરંતુ સમય જતાં સ્કૂલ મારા માટે માત્ર ભણવાનું સ્થાન જ નહીં, મારા જીવનની નવી શરૂઆત બની ગઈ. અહીંનું શિસ્તબદ્ધ જીવન શરૂઆતમાં મને કઠિન લાગતું હતું, પરંતુ ધીમે ધીમે હું સમજી ગઈ કે આ શિસ્ત જ મારા ભવિષ્યનો પાયો છે. સમયનું મહત્વ આ બધાએ મને આનંદથી બદલ્યું. આજે હું મારા કામ માટે પોતે જવાબદાર બની શકું છું, જે પહેલું ક્યારેય નહોતું. જ્ઞાન શક્તિના શિક્ષકો મારા માટે માર્ગદર્શક અને માતા પિતા સમાન બન્યા. તેમણે અમને પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નથી આપ્યું, સાચું ખોટું, સંસ્કાર, સન્માન અને અમૂલ્ય જેવી શીખ આપી. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે મને ગર્વ થાય છે કે હું જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની વિદ્યાર્થીની છું. આ સ્કૂલે મને માત્ર શિક્ષિત નથી બનાવી, એક સારી વ્યક્તિ અને કાદર વિદ્યાર્થીની બનવાનું શીખવ્યું છે. આ માટે મારા જીવનમાં આવેલા પરિવર્તન માટે હું મારા માતા પિતા અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાચે જ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ મારા જીવનની દિશા બદલી નાખનાર એક પવિત્ર સ્થાન છે. આભાર.